નમસ્કાર. ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. હું આપની સાથે ચેતન. આજના અમેરિકાના તારીખ 7 ફેબ્રુઆરી 2026ના મુખ્ય સમાચારોની વાત કરીશું. અમેરિકામાં રહો છો, અમેરિકાના રોજના ગુજરાતીમાં અપડેટ જાણવા માટે આ ચેનલ ગ્લોબલ એક્સપ્રેસને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજના અમેરિકાના મુખ્ય સમાચારોની આપણે વાત કરીએ તો શું તમે અમેરિકામાં રહીને ભારતમાં રોકાણ કરીને તમારી જાતને કરોડપતિ માની લો છો? તો થોભી જજો. એક એવી આર્થિક થિયરી સામે આવી છે જે તમારી મહેનતની કમાણીને ચૂપચાપ ઓગાળી રહી છે. 2026માં ડોલરનો વધતો પંજો અને રૂપિયાનું ધોવાણ તમારી સંપત્તિને કેવી રીતે ઝીરો કરી શકે છે અને હોમ બાયસ ટ્રેપમાંથી બચવા માટે એનઆરઆઈએ હવે શું કરવું પડશે તે જાણવા માટે તમારે અંત સુધી આ અહેવાલને જોવો પડશે. તમારી એક નાની ભૂલ તમને આર્થિક પાયમાલી તરફ દોરી શકે છે. આ પછીના સમાચારોની આપણે વાત કરીએ તો ફેબ્રુઆરી 2026થી અમેરિકામાં મોટો ધડાકો થશે. 2 પાસપોર્ટ રાખનારા સાવધાન. એક નાની ભૂલ અને હજારો ડોલરનો દંડ કે જેલ. જો તમારી પાસે 2 દેશના પાસપોર્ટ છે તો હવે એરપોર્ટ પર તમારી ધરપકડ પણ થઈ શકે છે અને તમને જેલ પણ. અમેરિકન સરકાર ફેબ્રુઆરી 2026થી ડ્યુઅલ સિટીઝનશિપ ધરાવતા લોકો માટે એક એવી રહસ્યમય સિસ્ટમ લાવી રહી છે કે દરેક એનઆરઆઈએ જાણવી ખૂબ જરૂરી છે, જેમાં તમારી દરેક વિદેશી હિલચાલ પર નજર રાખવામાં આવશે અને $5,000નો દંડ પણ છે. અને પાસપોર્ટ રિન્યુઅલ અટકી જવાની પણ આ નવી આફત શું છે, કેમ તમારી વફાદારી પર સવાલ ઉઠી શકે છે. જાણો એ નવા નિયમો જેમની જાહેરાત સરકારે છુપાવી રાખી છે. આ પછીના સમાચારની આપણે વાત કરીએ તો શું તમે 60 વર્ષથી ઉપરના છો, ગ્રીન કાર્ડ ધારક તમે છો, અમેરિકામાં રહો છો તો તૈયાર થઈ જાઓ, કારણ કે 2026થી IRSના નવા નિયમો તમારા હોશ ઉડાવી દેશે. તમારી ભારતની જૂની મિલકત, પેન્શન કે નાનકડું બેંક ખાતું પણ હવે તમને જેલની હવા ખવડાવી શકે છે. રિપોર્ટિંગ લિમિટમાં થયેલો ધરખમ ઘટાડો અને ઇમિગ્રેશન રેકોર્ડ સાથે ટેક્સનું જોડાણ શું તમારી સિટીઝનશિપ છીનવી લેવાનું મોટું કાવતરું છે? જાણો કેવી રીતે તમારી નાનકડી અજાણતા લાખોનો દંડ તમને કરાવી શકે છે આ એક ભૂલ. આ બધા જ સમાચારની આપણે વિગતે ચર્ચા કરીએ. આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ. આજે હું તમને એક એવી હકીકત જણાવવાનો છું જે સાંભળીને કદાચ તમારા પગ નીચેની જમીન સરકી જશે. કારણ કે જેમને આપણે કરોડપતિ સમજીએ છીએ એવા અમેરિકામાં રહેતા એનઆરઆઈ મિત્રો આજે એક એવી અદૃશ્ય આર્થિક સંકટનો સામનો તે લોકો કરી રહ્યા છે. શું તમને ખબર છે કે ભારતમાં રહેલા તમારા કરોડો રૂપિયા અમેરિકાના ડોલર સામે કેમ પાણીમાં બેસી રહ્યા છે અને કેમ તમારી મહેનતની કમાણી ડોલરના એક એવા મશીનમાં ફસાઈ ગયું છે જે ધીરે ધીરે તમારી સંપત્તિને ગળી રહ્યું છે? આજે આપણે આ સસ્પેન્સ પરથી પડદો ઉઠાવીશું અને જાણીશું કે ડોલર મિલ્કશેક થિયરી વિશે જે તમારી આખી આર્થિક દુનિયા બદલી નાખશે. મિત્રો, અત્યારે અમેરિકામાં રહેતા ભારતીય સમુદાયમાં એક બહુ મોટી ચર્ચા ચાલી રહી છે જેને આપણે ક્રોસ બોર્ડર કેપિટલ ઇરોઝન એટલે કે સરહદ પાર સંપત્તિનું ધોવાણ કહીએ છીએ. વર્ષોથી એનઆરઆઈ લોકો એવું વિચારતા હતા કે ભારતમાં લાખના તો હવે કરોડ થઈ ગયા એટલે આપણે હવે સુખી થઈ ગયા. પણ આજના આધુનિક આર્થિક યુગમાં ડોલર મિલ્કશેક થિયરીએ આ ભ્રમને તદ્દન રીતે ભાંગી નાખ્યો છે. આ થિયરી મુજબ ડોલર એક એવી સ્ટ્રો છે જે આખી દુનિયાના લિક્વિડિટી એટલે કે નાણાકીય પ્રવાહને પોતાની તરફ ખેંચી લે છે. 2008થી અત્યાર સુધી દુનિયાની સેન્ટ્રલ બેન્કોએ અબજો રૂપિયા બજારમાં ઠાલવ્યા હતા, પણ જ્યારે પણ બજારમાં અસ્થિરતા આવે છે ત્યારે ડોલર એક વેક્યુમ ક્લીનરની જેમ બધું જ નાણું પોતાની તરફ ખેંચી લે છે, જેના કારણે ભારતીય રૂપિયો સતત ને સતત રીતે નબળો પડતો જાય છે. તમે પોતે વિચારો કે 2008માં ડોલર 40 રૂપિયાનો હતો જે 2024 સુધીમાં 84 રૂપિયા સુધી પહોંચી ગયો અને 2026ના અંદાજ મુજબ તે હજુ પણ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. આનો સીધો અર્થ એ છે કે જો તમે ભારતમાં 15% વળતર મેળવો છો અને રૂપિયો 6% ઘટે છે તો તમારો સાચો ફાયદો માત્ર 9% જ થયો કહેવાય. તમે ભલે ભારતમાં કરોડપતિ હો પણ અમેરિકામાં એ રકમ બહુ ઓછી દેખાય છે. આને હોમ બાયસ ટ્રેપ કહેવામાં આવે છે. એટલે કે વતનની માયામાં આપણે ભાવનાત્મક રીતે ભારતમાં રોકાણ તો કરીએ છીએ પણ ચલણના બદલાતા મૂલ્યને ભૂલી જઈએ છીએ. ખાસ કરીને રિયલ સ્ટેટની વાત કરીએ તો મુંબઈ જેવા શહેરોમાં પ્રોપર્ટીના ભાવ
વધે તો છે ખૂબ ઝડપથી, પણ ડોલર સામે રૂપિયો ઘસાતો જતો હોવાથી એનઆરઆઈ માટે એ વળતર સાવ મામૂલી રહી જાય છે. વળી અમેરિકામાં રહેતા ભારતીયો માટે ટેક્સના નિયમો પણ બહુ કડક છે. જો તમે ભારતના મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો તો PFICના નિયમો મુજબ તમારે અમેરિકામાં ભારે ટેક્સ ભરવો પડે છે. એટલા માટે જ હવે સ્માર્ટ એનઆરઆઈ લોકો રેસિડન્સ ફંડ ફર્સ્ટ એટલે કે જ્યાં રહે છે તે ચલણને પ્રાથમિકતા આપવાની રણનીતિ અપનાવી રહ્યા છે. અને આમાં નિષ્ણાંતો સલાહ પણ આપે છે કે તમે તમારી સંપત્તિનો 70% હિસ્સો ડોલરમાં રાખવો જોઈએ અને બાકીનો 30% હિસ્સો ભારતના વિકાસના લાભ લેવા માટે વાપરવો જોઈએ. આ માટે ગિફ્ટ સિટી એક વરદાન સમાન સાબિત થઈ રહ્યું છે, જ્યાં તમે ડોલરમાં રોકાણ કરીને ભારતીય બજારનો ફાયદો ઉઠાવી શકો છો. આ ઉપરાંત કરન્સી હેંગિંગ એટલે કે ચલણના જોખમ સામે રક્ષણ મેળવવાનું પણ હવે અનિવાર્ય બની રહ્યું છે. એમાંના નિયમો પાલન કરવા અને NRE અને NRO એકાઉન્ટ્સને યોગ્ય રીતે ઉપયોગ કરવો એ તમારી સંપત્તિ બચાવવા માટે ખૂબ જરૂરી છે. યાદ રાખો કે ભારતની અર્થવ્યવસ્થા ભલે ઝડપથી વધી રહી હોય, પણ રૂપિયો ડોલર સામે નબળો પડવો એ એક આર્થિક વાસ્તવિકતા છે. એટલે હવે હેડલાઇન જોઈને રોકાણ કરવાને બદલે તમારી સાચી જરૂરિયાતને સમજવી અને સમજીને રોકાણ કરવાનો સમય આવી ગયો છે, જેથી તમારા પરસેવાની જે કમાણી છે એ સાચા અર્થમાં સુરક્ષિત રહે અને વધતી રહે. વિચારો કે તમે વિદેશ પ્રવાસથી પાછા ફરો છો અને અચાનક જ એરપોર્ટ પર તમને અટકાવી દેવામાં આવે કારણ કે સિસ્ટમમાં કંઈક એવું દેખાયું છે જેની જાણ કરવાની તમને ખબર જ નહોતી. શું તમે જાણો છો કે 2 પાસપોર્ટ રાખવા હવે તમારા માટે મુસીબત બની શકે છે? અમેરિકામાં ફેબ્રુઆરી 2026થી જે અમેરિકન કાયદામાં જે મોટો બદલાવ આવી રહ્યો છે કે લાખો લોકોનું જીવન બદલી નાખશે. દરેક એનઆરઆઈ ધ્યાનથી સાંભળે. રહસ્ય પાછળનું સત્ય શું છે તે જાણવા માટે તૈયાર થઈ જાઓ, કારણ કે એક નાની ભૂલ તમને હજારો ડોલરનો દંડ પણ કરાવી શકે છે. કલ્પના કરો કે તમે વર્ષોથી જે બીજો પાસપોર્ટ પાસે રાખ્યો છે અથવા તો વિદેશમાં જે બેંક ખાતું છે જે તમને બિનજરૂરી લાગતું હતું તે હવે તમારી નાગરિકતા પર સવાલ ઊભા કરી શકે છે. ફેબ્રુઆરી 2026થી અમેરિકામાં ડ્યુઅલ સિટીઝનશીપ એટલે કે બેવડી નાગરિકતા ધરાવતા લાખો અમેરિકન એનઆરઆઈ માટે નવા અને કડક નિયમો અમલમાં આવી રહ્યા છે. આ નવા નિયમો ફરજિયાત રજિસ્ટ્રેશન અને રિપોર્ટિંગની ખૂબ જ કડક જોગવાઈઓ છે. જો તમે એક પણ ડેડલાઇન ચૂકી ગયા અથવા કોઈ માહિતી છુપાવી તો તમારે $5,000 સુધીનો દંડ ભરવો પડી શકે છે. અને એટલું જ નહીં, પણ તમારા પાસપોર્ટનું રિન્યુઅલ અટકી શકે છે. એરપોર્ટ પર તમારી કલાકો સુધી પણ પૂછપરછ થઈ શકે છે અને તમારી ટેક્સ ફાઇલિંગ કે પછી કરિયર પર પણ તેની ગંભીર અસરો પણ પડી શકે છે. મોટાભાગના લોકોને આ ફેરફારો વિશે ખબર જ નથી હોતી, કારણ કે આની કોઈ મોટી જાહેરાતો કરવામાં નથી આવતી. ઉપર છેલ્લી રીતે જોતા આ માત્ર વહીવટી ફેરફાર લાગે, પણ પડદા પાછળ કંઈક અલગ જ હોય છે. અમેરિકન સરકાર હવે વિશ્વાસને બદલે એક એવી કેન્દ્રીય સિસ્ટમ બનાવી રહી છે, ઊભી કરી રહી છે, જે ઇમિગ્રેશન, ટેક્સ અને ટ્રાવેલના તમામ ડેટાને એકબીજા સાથે જોડી દેશે. અને એકવાર ફેબ્રુઆરી 2026માં જ્યાં નિયમો આવી ગયા પછી અજ્ઞાનતાનું કોઈ બહાનું ચાલશે નહીં. અત્યાર સુધી અમેરિકામાં બેવડી નાગરિકતા પ્રત્યે સરકારનો અભિગમ એકદમ નરમ હતો, પણ હવે તે જમાનો હવે પૂરો થઈ રહ્યો છે અને હવે બધું જ ઓનલાઈન રેકોર્ડ પર લાદવામાં આવશે. આ કોઈ ડ્યુઅલ સિટીઝનશીપ પર પ્રતિબંધ નથી, પણ તમારી વિગતોને સરકાર સામે સ્પષ્ટ રાખવાનો કે પછી કરવાનો એક માર્ગ ગણી શકાય. સૌથી મોટો ફેરફાર એ છે કે 1 ફેબ્રુઆરી એટલે કે હવે જતી રહી છે એમાં 7 ફેબ્રુઆરી થઈ ગઈ 2026થી હોમલેન્ડ સિક્યુરિટી વિભાગ દ્વારા એક ઓનલાઈન રજિસ્ટ્રેશન સિસ્ટમ શરૂ થઈ ગઈ અને તમારી પાસે 1 ઓગસ્ટ 2026 સુધીનો જ સમય છે. આ રજિસ્ટ્રેશન દરેક માટે ફરજિયાત છે. પછી ભલે તમે જન્મથી 2 નાગરિકતા ધરાવતા હો કે પછી લગ્ન દ્વારા મેળવી હોય કે તમારે તમારા બીજા દેશના પાસપોર્ટ નંબર, પ્રવાસનો ઇતિહાસ અને જો વિદેશમાં જે મિલિટરીમાં કામ કર્યું હોય તો તેની પણ તમારે વિગતો આપવી પડશે. જો તમે કોઈ સરકારી નોકરીમાં છો કે પછી ડિફેન્સ સેક્ટરમાં છો, કામ કરો છો, તો તમારી તપાસ વધુ કડક બનશે.
તમારે તમારા પરિવારના સભ્યોની નાગરિકતા અને વિદેશમાં રહેલા નાણાકીય હિતોની પણ જાણ કરવી પડશે. ટેક્સની વાત કરીએ તો જો તમારા વિદેશી બેંક ખાતામાં $10,000થી વધુ રકમ હશે તો તમારે ફરજિયાતપણે FBAR રિપોર્ટ ભરવો પડશે, નહીતર પ્રતિ વર્ષ $10,000 સુધીનો દંડ થઈ શકે છે. જે લોકો હવે અમેરિકાના નાગરિક બનવા જઈ રહ્યા છે તેમણે પણ શપથ લીધાના 30 દિવસમાં જ આ રજિસ્ટ્રેશન કરવું પડશે. વિદેશમાં જન્મેલા બાળકો માટે પણ માતા પિતાએ હવે તેમની બીજી નાગરિકતાની જાણ કરવી પડશે, જેથી ભવિષ્યમાં કોઈ પણ મુશ્કેલી ના પડે. જે લોકો પોતાના સંબંધીઓને અમેરિકા બોલાવવા માંગે છે તેમની પણ હવે ઊંડી તપાસ થશે કે તેઓ ખરેખર અમેરિકામાં રહે છે કે માત્ર કાગળ પર જ નાગરિક છે. જો તમે વિદેશી રાજકારણમાં સક્રિય છો તો પણ તમારે સાવધાન રહેવું પડશે, કારણ કે તમારી વફાદારી પર સવાલ ઉઠી શકે છે. આ બધું સાંભળીને ગભરાવાની કોઈ જરૂર નથી મિત્રો, પણ તૈયારી કરવાની જરૂર છે. તમારા દસ્તાવેજો અત્યારથી જ તૈયાર રાખો, ટેક્સ રેકોર્ડ અપડેટ કરો અને જો જરૂર જણાય તો કાયદાકીય સલાહ લો. યાદ રાખજો કે જે લોકો નિયમને અવગણશે તેમને જ મુશ્કેલી પડે છે. જો તમે જાગૃત રહેશો તો આ ફેરફારો તમારા માટે કોઈ સમસ્યા નહીં બને, પણ તમને માટે ખૂબ લાભ થશે. માહિતી તમારા મિત્રો સાથે, પરિવાર સાથે, બધા સાથે શેર કરજો. અમને અપડેટ થવાની ખૂબ જરૂર છે. શું તમે જાણો છો કે અમેરિકામાં રહેતા વડીલો અને ઇમિગ્રેટ્સ માટે વર્ષ 2026થી ટેક્સના નિયમોમાં એક એવો ભયંકર ફેરફાર આવી રહ્યો છે જે તમારી આખી જિંદગીની બચત અને તમારા ગ્રીન કાર્ડ કે પછી સિટીઝનશિપના સપના પર મોટું જોખમ ઊભું કરી શકે છે. અમેરિકામાં રહો છો, ગુજરાતી છો, ભારતીય છો, તો અંત સુધી જોતા રહેજો. એક ભૂલ તમને મૂંગી પડી શકે છે. એક નાનકડી અજાણતા થયેલી ભૂલ તમને જેલની હવા ખવડાવી શકે અથવા લાખોનો દંડ પણ કરાવી શકે. આ કોઈ સામાન્ય અપડેટ નથી, પણ તમારા ભવિષ્ય સાથે જોડાયેલો સૌથી મોટો વળાંક છે, જેની વિગતો જાણીને તમારા હોશ પણ ઉડી શકે. જો તમે વરિષ્ઠ નાગરિક છો, એટલે કે તમારી ઉંમર થઈ ગઈ છે, ઇમિગ્રેટ્સ છો, ગ્રીન કાર્ડ ધારક છો અથવા તો અમેરિકામાં ટેક્સ ભરો છો, તો 2026માં આવનારો આ નવો IRS નિયમ તમારી ટેક્સ ફાઇલ કરવાની પદ્ધતિને હંમેશા માટે બદલી નાખશે. અને આ ફેરફાર નાનો નથી. આ નિયમ તમારા ટેક્સ રિટર્ન, તમારી બચત અને જો તમે સાવચેત ન રહો તો તમારા ઇમિગ્રેટ સ્ટેટસને પણ ગંભીર અસર પણ કરી શકે છે. હવે એક વાત તમને હું કરું કે કલ્પના કરો કે તમે વર્ષોથી જે રીતે ટેક્સ ભરો છો તે જ રીતે ભરો અને અચાનક IRS તરફથી નોટિસ આવે કે તમે કોઈ એવી માહિતી છુપાવી છે જેમની તમે જાણ પણ નહોતી કરી, કે પછી તેના કારણે તમારા પર દંડ લાગે, ઓડિટ આવે અથવા તો તમારી સિટીઝનશિપની અરજીમાં વિલંબ થાય. તે જ કારણે આ નવો નિયમ જાણવો ખૂબ જરૂરી, દરેક અમેરિકામાં રહેતા ભારતીયો માટે જરૂરી છે. 2026થી IRS નવી ફરજિયાત રિપોર્ટિંગ જરૂરિયાતથી લાવી રહ્યું છે, જે ખાસ કરીને 60 વર્ષથી વધુ ઉંમરના લોકો અને જેઓ અમેરિકાની બહાર જન્મ્યા છે તેવા ઇમિગ્રેટ્સ પર સીધી અસર કરશે. ઘણા લોકોને આ ફેરફાર વિશે કોઈ અંદાજ જ નથી અને તે જોખમી છે, પણ અહીં સારા સમાચાર એ પણ છે કે આ માહિતી તમને ડરાવવા માટે નથી મિત્રો, પણ તૈયાર કરવા માટે છે, દસ્તાવેજો તૈયાર કરવા માટે છે. જો તમે સમજશો કે શું બદલાઈ રહ્યું છે અને થોડો સરળ પગલાં અનુસરશો તો તમે તમારી મુસીબતમાંથી બચી શકશો. આવનારા થોડા મિનિટોમાં જ હું આ વિષયને એકદમ સાદી ભાષા, ગુજરાતી ભાષામાં સમજાવી રહ્યો છું, જેથી તમે જાણી શકો કે નવા નિયમ શું છે અને તમારે અત્યારે શું કરવું જોઈએ. 2026ના ટેક્સ વર્ષથી એટલે કે 2027થી શરૂઆતમાં તમે જે રિટર્ન ફાઇલ કરશો તેમાં IRS સ્ટાર્ટઅપ સ્ટેટ ફોર્મ 1040 પર વિસ્તૃત ફરજિયાત પ્રશ્નો ઉમેરાશે. આ ફેરફાર સરકારની નાણાકીય પારદર્શિતા વધારવાની અને વિદેશી ખાતાઓના રિપોર્ટિંગ કાયદાનું પાલન કરવાની યોજનાનો ભાગ છે. સરળ શબ્દોમાં કહીએ તો સરકાર તમારી પાસેથી અમેરિકાની બહાર રહેલા પૈસા, સંપત્તિ અને આવકની વધુ વિગતની જે માહિતી હોય તે માંગે છે, તમે આપો. નવા નિયમ હેઠળ 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના અને જેઓ જન્મે અમેરિકન નાગરિક નથી તેમણે વિદેશી બેંક ખાતા, વિદેશી પેન્શન કે વિદેશી સામાજિક સુરક્ષાના લાભો અને આંતરરાષ્ટ્રીય નાણાં ટ્રાન્સફર વિશે સીધા ટેક્સ રિટર્નમાં જ જવાબ આપવા પડશે. અત્યાર સુધી આ પ્રશ્નો ફક્ત ખાસ ફોર્મમાં જ હતા, પણ હવે તે લાખો લોકો માટે ફરજિયાત બની જશે. આનો સીધો અર્થ એ છે કે વડીલો, ગ્રીન કાર્ડ ધારકો અને વિઝા ધારકો હવે આ વિભાગને અવગણી શકશે નહીં.
IRS હવે USCIS જેવી એજન્સી સાથે પણ ડેટા શેરિંગ વધારી રહ્યું છે. એટલે કે તમે ટેક્સમાં જે માહિતી આપશો તેનો સીધી સરખામણી તમારે ઇમિગ્રેશન રેકોર્ડ સાથે કરવામાં આવશે. આનો મુખ્ય હેતુ અજાણતા થતી ભૂલોને રોકવાનો છે, પણ એકવાર નિયમ લાગુ થયા પછી સાચી માહિતી આપવાની સંપૂર્ણ જવાબદારી NRIની રહેશે, એટલે કે તમારી રહેશે. સૌથી મોટી ફેરફારની વિદેશી નાણાકીય સંપત્તિની જે રિપોર્ટિંગ મર્યાદાની છે. પહેલા નિયમમાં મર્યાદા વધારી હતી, જેમ કે વર્ષના અંતે $50,000 વધુ હોય તો જ ફોર્મ 8938 ભરવું પડતું હતું. પણ વર્ષ 2026ના નવા નિયમમાં વડીલો અને ઇમિગ્રેટ્સ માટે આ મર્યાદા ઘટીને વર્ષના અંતે માત્ર $25,000 અથવા તો વર્ષ દરમિયાન કોઈ પણ સમયે $40,000 કરી દેવામાં આવી છે. આ એક મોટો ફેરફાર છે, જેનો અર્થ સીધો એ છે કે ઘણા લોકો જેણે પહેલા ક્યારેય વિદેશી ખાતાની જાણ કરી નથી તેમણે હવે કરવી પડશે. આ સંપત્તિમાં ફક્ત બેંક ખાતા જ નહીં, પણ વિદેશમાં રહેલું પેન્શન, લાઈફ ઇન્સ્યોરન્સની પોલિસી કે પછી પૂર્વજોની મિલકતનો હિસ્સો પણ ગણાશે. આ સિવાય FBARના નિયમો પણ છે. જો તમારા બધા વિદેશી ખાતાઓની કુલ રકમ વર્ષમાં ગમે ત્યારે $10,000થી વધી જાય તો તમારે તેની જાણ કરવી પડશે. હવે IRS ફોર્મ 1040 અને FBARની માહિતી આપોઆપ સરખામણી કરશે, અને વિગતો મેચ નહીં થાય તો ઓડિટ થઈ શકે છે. વડીલો અને ઇમિગ્રેટ્સને કેમ નિશાન બનાવાયા છે તેનું મુખ્ય કારણ એ છે કે IRSના જે અભ્યાસ મુજબ આ બે જૂથો અજાણતા સૌથી વધુ ભૂલો કરે છે. ઘણા વડીલોને વિદેશી પેન્શન મળતું હોય છે, અથવા તો ઘણા ઇમિગ્રેટ્સ વતનમાં બેંક ખાતા કે પછી મિલકત રાખતા હોય છે, અને તેમને લાગે છે કે આને અમેરિકનના ટેક્સ સાથે શું લેવા દેવા. પણ અમેરિકન કાયદા મુજબ તમારી દુનિયાભરની આવકની જાણ કરવી ફરજિયાત થઈ ગઈ છે. ગ્રીન કાર્ડ ધારકો માટે આ વધુ જોખમ છે, કારણ કે સિટીઝનશીપની અરજી વખતે USCIS તમારા ટેક્સ રેકોર્ડ ચેક કરે છે. જો ત્યાં કોઈ ભૂલ જણાય તો તમારી અરજી રદ થઈ શકે છે અથવા મોડી પડી શકે છે. નૈતિક ચરિત્ર સાબિત કરવા માટે ટેક્સનું પાલન અનિવાર્ય છે. તમારે અત્યારે શું કરવું જોઈએ તે સમજી લો, અને સૌથી પહેલા તમારી અમેરિકન બહારની તમામ નાણાકીય વિગતોની યાદી બનાવો. ખાતા નંબર, બેંકનું નામ અને વર્ષ દરમિયાન તેમાં રહેલી સૌથી વધુ રકમ લખી રાખો. બીજું, તમારા જૂના FBAR ફાઇલિંગ તપાસો. જો ભૂતકાળમાં ભૂલ થઈ હોય તો IRSના સ્પેશિયલ પ્રોગ્રામ દ્વારા તમે દંડ વગર તેને સુધારી શકો છો. ત્રીજા, નવા ફોર્મ 8938 માટે તૈયાર રહો અને તમારા વિદેશી બેંક જે સ્ટેટમેન્ટ ભેગા કરવાનું શરૂ કરો. અને ચોથું, વિદેશી આવક જેવી કે ભાડું કે વ્યાજ ચોક્કસ જાણ કરો. કે વડીલોને ખાસ જણાવવાનું કે આ નિયમ તમારી અમેરિકન સોશિયલ સિક્યુરિટીને અસર કરતી નથી, પણ વિદેશી પેન્શન પર અસર કરે છે. જો તમે નિયમ નહીં પાળો તો બિન ઇરાદાપૂર્વકની ભૂલ માટે પણ તમારે $10,000નો દંડ થઈ શકે છે, અને જાણી જોઈને માહિતી છુપાવી હશે તો દંડ ખાતાની રકમમાં 50% સુધી લઈ જવામાં આવશે. અંતમાં મિત્રો, આ માહિતી તમને જાગૃત કરવા માટે છે, ડરાવવા માટે નહીં. 2026 સુધીમાં બધું જ તૈયાર કરી લો, જેથી 27માં રિટર્ન ભરતી વખતે કોઈ તકલીફ ન પડે. આ માહિતી કોઈ કાયદેસર સલાહ નથી. તમારા ટેક્સ પ્રોફાઇલ સાથે, એટલે કે તમે જે પણ વ્યક્તિને રાખતા હોય તેની સાથે તમારે ચર્ચા કરવી ખૂબ જરૂરી છે. તો ચાલો ફરીથી મળીશું નવા વિડીયો સાથે. આભાર.